પોરબંદરમાં મહોરમના તહેવારે જ એક જ સમાજના બે જૂથ આમને સામને એક જૂથે તીક્ષ્ણ હથિયારો સાથે કર્યો ઘાતક હુમલો મેમણવાડા વિસ્તારમાં મહોરમના જુલુસ સમયે જ તીક્ષ્ણ હથિયારો વડે કર્યો હુમલો 8 જેટલા લોકોને ગંભીર ઈજા થતાં તમામને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બનાવની જાણ થતાં એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હુમલાખોરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા મેમણવાડા વિસ્તારનો જૂથવાદ હોસ્પિટલમાં પણ જોવાયો જોકે પોલીસે સમય સૂચકતા વાપરી હોસ્પિટલમાં માહોલ સામે પાડવા જહેમત શરૂ કરી। મારું નામ છે સુહાના રફીક રાવપુરા અને આજે અમારું તહેવાર હતું તાજિયાનું ને આજે અમારા તહેવારના દિવસે અજીમ બાપુના આખા ગ્રુપે અમારા બધા મારા પપ્પાને મારા કાકાને અને મારા બે ભાઈ છે બધા લોકોને ખુલ્લી તરવા લઈને એ લોકોએ ઘા કર્યો છે। અમે લોકો એ લોકોને કાંઈ નતા કરતા, એ લોકોએ ચાલુ કર્યું છે ને અમને લોકો ન્યા જોઈ છે। અજીમ બાપુ, સમીર બાપુ, ઇમ્તિયાઝ, એના પપ્પા, એનો આખો ગ્રુપ, અમને લોકોને નામ નથી આવડતું, એના જે આખા ગ્રુપમાં જે બધા લીલા જુબાવાળા હતા ને એ બધાય છે। એ લોકો છે 10-15 લોકો છે ને એ લોકો ખુલ્લી તરવા લઈને ગમે એમ નીકળી ગયા હતા। અમારે લેડીઝ લોકોને પણ વાઇટ કર્યું છે ને લેડીઝ ને માર્યું છે, કોઈને નથી જોયું કે કોણ છે ને કોણ નહીં। અમારી એ લોકોને અમે નડતા નથી, અમારે એમ જૂનું એ લોકો હતું તો અમે લોકો એ લોકોને નડતા નથી, તો એ લોકો અમારી પાસે સામેથી આવે છે અને અમને લોકોને ઈ ઘા કરે છે, ખુલ્લા વાર કરે છે। નથી અમે કોઈને નડતા, અમારી લેડીઝ લોકોને પણ ખુલ્લા વાર કરે છે। નહીં પોલીસ લોકો અમારા સાથ દેતા કે નહીં, એને કોઈ છે ને જેલમાં નથી નાખતું, આટલા કેસ છે એની ઉપર એકે નથી લેતા।